નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3નો પાઠ નંબર 7 જગ અને મગની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 4ના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ દરેક પાઠની તમારે PDF જોઈતી હોય તો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે, ત્યાંથી તમે મિત્રો શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની PDF મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 ગણિત વિષય પાઠ 7 ચેપ્ટર 7 જગ અને મગ। પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। એમાં પહેલું 2 લીટર એટલે A 2000 મિલી, બીજું એમાં B 750 મિલી, ત્રીજું એમાં A 500 મિલી। ત્યાર પછી ચોથું એમાં C 200 મિલી, પાંચમું એમાં C 1 લીટર, છઠ્ઠું એમાં B 4 લીટર 600 મિલી, સાતમું B 300 મિલી, આઠમું A 1/2। ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલી વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેના માપ માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરો। તો અહીંયા જે બાલદી છે એમાં લીટરમાં, ડોલમાં લીટરમાં, બોટલમાં મિલીમાં, વાટકામાં મિલીમાં, ઇન્જેક્શનમાં મિલીમાં, તપેલીમાં લીટરમાં, બોટલમાં લીટરમાં, કેનમાં લીટરમાં અને પાઉચમાં મિલીલીટરમાં, કપમાં મિલીલીટરમાં। ત્યાર પછી 1 લીટર પૂર્ણ કરવા માટેની ખાલી જગ્યાના ખાના પૂર્ણ કરો। અહીં 500, 100 એટલે 600, 600માં 400 નાખે એટલે 1000 લીટર, એટલે 1000 મિલી એટલે 1 લીટર। ત્યાર પછી અહીં 100 મિલી આપ્યું છે એટલે આપણે 500 મિલી, 400 મિલી, બરાબર છે, એટલે 1000। અહીંયા વચ્ચે ગુણાકારની સંજ્ઞા નથી પણ સરવાળાની સંજ્ઞા સમજવાની છે। 300 મિલી, 450 મિલી અને 250 મિલી, 500 મિલી, 100 મિલી અને 400 મિલી, 250 મિલી અને 750 મિલી, પછી 500 મિલી, 300 મિલી, 100 મિલી અને 100 મિલી, પછી 100 મિલી, 250 મિલી, 250 મિલી અને 400 મિલી। ત્યાર પછી પ્રશ્ન 4, જોડકા જોડો। પહેલામાં આવશે S 1250 મિલી, બીમાં આવશે P 3000 મિલી વત્તા 3000 મિલી, ત્રીજામાં આવશે એટલે કે Cમાં Q 3075 મિલી અને ચોથામાં આવશે R 3750 મિલી। ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા પૂરો। 250 મિલી એટલે 4 વખત કરે ત્યારે આપણે 1 લીટર થાય, 100 મિલીને આપણે 10 વખત કરીએ ત્યારે 1 લીટર થાય, અને 500 મિલીમાં આપણે 1500 મિલી નાખીએ ત્યારે 2 લીટર થાય। 3 લીટર 450 મિલી 3 લીટર એટલે 3000 મિલી વત્તા 450 મિલી। ગ્લાસ અને બોટલમાં પાણી ભરેલ છે તો પ્યાલામાં બોટલ કરતાં ઓછું પાણી ભરાશે। 1/2 લીટર એટલે 500 મિલી। પ્રશ્ન 6, જયેશ અને વિપુલ બંને મિત્રો છે। આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ લખો। જયેશના ઘરનો વપરાશ અને વિપુલના ઘરનો વપરાશ। તો જયેશના ઘરનું કુલ પાણી થશે 532 લીટર અને વિપુલના ઘરનું થશે 505 લીટર। જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવામાં કેટલું ઓછું પાણી વપરાય છે?
તો આ રીતની વિપુલના ઘરનું પાણી 148 લીટર, જયેશના ઘરનું પાણી 139 લીટર, એમાંથી બાદબાકી કરશો એટલે 9 લીટર વધશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કોના ઘરમાં પીવા માટેનું પાણી વધુ વપરાય છે, કેટલું? જયેશના ઘરે 120 લીટર, વિપુલના ઘરે 115 લીટર. તો 120માંથી 115 બાદ કરીએ એટલે 5 લીટર. તો જયેશના ઘરે 5 લીટર પાણી પીવામાં વધુ વપરાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત કેટલો છે? જયેશના ઘરે 248 લીટર, વિપુલના ઘરે 221 લીટર. એટલે 27 લીટર છે એ વધુ વપરાશે પાણી જયેશના ઘરમાં. ચોથું, કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે, કેટલું? જયેશના ઘરે 532 લીટર, વિપુલના ઘરે 505 લીટર. તો 27 લીટર એ પાણી છે વિપુલના ઘરમાં ઓછું વપરાય છે. જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈએ? તો જયેશના ઘરે 1 અઠવાડિયામાં પોતું કરવા 25 લીટર અને 25 લીટર એટલે કુલ થશે 50 લીટર પાણી 2 અઠવાડિયામાં જોઈશે. ત્યાર પછી પ્રશ્ન 7, સૂચના મુજબ રંગ કરો. તો 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ પૂરો. ઉદાહરણ આપ્યું છે, 600 મિલી સુધી રંગ પૂરવાનો છે, 350 મિલી, તો આપણે અહીંયા 350 મિલી સુધી રંગ પૂરેલ છે. 750 મિલી સુધી બીજી બોટલમાં રંગ પૂરવાનો છે, ત્રીજી બોટલમાં 900 મિલી સુધી રંગ પૂરવાનો છે. આ રીતનો આપણે રંગ પૂરેલો છે. ત્યાર પછી બીજું, રિજવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે, તેના 4 મિત્રોને સરખે ભાગે આપવા માંગે છે, તો દરેક મિત્રના ભાગમાં આવતો ભાગ નીચે આપેલા બીકરમાં દર્શાવો. તો રિજવાનનું જ્યુસ છે એ 1 લીટર છે એટલે 1000 મિલી. તો આપણે બાકીના 4 મિત્રોને દેવાનું છે એટલે 200 મિલી આપવાનું થશે. 200 મિલી રિજવાન પોતે રાખશે એટલે 5 દુને 10 એટલે 1000 મિલી થશે. તો પહેલા મિત્રને 200 મિલી, બીજા મિત્રને 200 મિલી, ત્રીજાને 200 મિલી અને ચોથાને 200 મિલી. આ ચારેયને 200 મિલી આપશે, પોતાની પાસે વધશે 200 મિલી. પ્રશ્ન 8, મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. PDF માટે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષકની લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF મેળવી શકો છો. 750 મિલી અને 318 મિલી, તો આનું ટોટલ કરીએ એટલે 1068 મિલી. ત્યાર પછી 139 લીટર ને 781 લીટર, એનો સરવાળો કરો એટલે 920 લીટર. ત્યાર પછી 342 લીટર 500 મિલી, 115 લીટર 345 મિલી. તો આ રીતનો આપણે સરવાળો કરશો એટલે 457 લીટર ને 845 મિલી થશે. ત્યાર પછીનો સરવાળો છે 750 લીટર ને 341 મિલી, 175 લીટર ને 178 મિલી, એનો સરવાળો થાય 925 લીટર ને 609 મિલી. ત્યાર પછી 438 લીટર ને 180 મિલી, 199 લીટર ને 498 મિલી. તો 438 વત્તા 438 અને 180 મિલી છે, 199 લીટર અને 498 મિલીનો સરવાળો કરો 637 લીટર ને 678 મિલી. ઉદાહરણ મુજબ બાદબાકી કરવાની છે. આ રીતની બાદબાકી કરવાની છે. તો 438 લીટરમાંથી 250 લીટર બાદ કરવાનું. આ રીતનો દસકો લઈ અને બાદબાકી કરશો એટલે 188 લીટર જવાબ આવશે. 780 મિલીમાંથી 275 મિલીની બાદબાકી, આ રીતની બાદબાકી કરી દસકો લઈ 505 મિલી મળશે. 245 લીટર 450 મિલીમાંથી 218 લીટર 250 મિલી બાદ કરવાનું છે. તો આ રીતનો જવાબ મળશે 27 લીટર ને 200 મિલી.
180 લીટર 700 મિલીમાંથી 120 લીટર 30 મિલી બાદ કરો તો 180 અને 700માંથી 120 ને 30 બાદ કરો 60 અને 670 છે. ત્યાર પછી 832 લીટર 650 મિલીમાંથી 428 અને 488 બાદ કરવાના છે એટલે 404 ને 162 વધશે. ત્યાર પછી પ્રશ્ન 10 માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. પહેલું, ગોપાલ પાસે રહેલી 1 લીટર વાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું. તેના મિત્ર યુગે 250 મિલી પાણી પીધું. હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું છે? તો 1 લીટર બોટલમાંથી 350 મીટર પાણી પીધું અને યુગે 250 એટલે 550 મિલી પાણી પીવાનું. તો 1000માંથી 550 બાદ કરો એટલે 450 મિલી છે બોટલમાં પાણી બાકી રહે. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવ્યાનો ઓર્ડર મળેલ છે. તો રાજુભાઈ કેટલું પાણી જોઈશે? 200 ગુણ્યા 45 એટલે 9000 મિલી એટલે રાજુભાઈને 9 લીટર પાણીની જરૂરિયાત પડશે. ત્રીજું, પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. જો 1 ટોકન ડેરીના કાઉન્ટર પર આપતા 1/2 લીટર દૂધ આપે છે તો પ્રવીણાબેન દરરોજ કેટલું દૂધ ખરીદશે? 1 લીટર એટલે 1000 મિલી, 1 ટોકનમાં 500 મિલી, 1/2 લીટર એટલે 500 મિલી, તો 500 ગુણ્યા 4 એટલે 2000 મિલી થાય. 2000 મિલી એટલે 2 લીટર દૂધ મળશે. દયાબેન પાસે 2 લીટર દૂધ છે. તેમાંથી 500 મિલી દૂધ સકીનાને અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે. તો હવે દયાની પાસે કેટલું દૂધ વધ્યું હશે? 2 લીટર એટલે 2000 મિલી, 500 મિલી સકીનાને, 200 મિલી દયાને, 750 મિલી દૂધ આપ્યું. તો 2000 મિલીમાંથી 750 મિલી બાદ કરો એટલે 1250 મિલી દૂધ વધે. પાંચમું, એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે. તો બંનેને થઈને કુલ કેટલો કેરીનો રસ થાય છે? લીટર અને મિલી. 5 લીટર 750 મિલી, 8 લીટર 180 મિલી એટલે 13 લીટર અને 930 મિલી. એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે. તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? 1 લીટર 1000 મિલી, 5 લીટર 5000 મિલી, 250ના ગ્લાસ ભરેલ 5000 ભાગ્યા 250 એટલે 20 ગ્લાસ ભરી શકાય. 7મું, દવાની 1 સીસી 350 મિલી દવા ભરેલી છે. તો આવી 15 સીસીમાં કેટલી દવા ભરાય? 350 ગુણ્યા 15 એટલે 5250. 5250 એટલે 15 સીસી દવા ભરાશે. 15 સીસીમાં 5250 મિલી દવા ભરાય. 8મું, કિરણના ઘરમાં 1 મહિના એટલે કે 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય. તો એક દિવસમાં કેટલું? તો કે 5700 ભાગ્યા 30 છેદ ઉડાડો એટલે મીંડું કેન્સલ. 570 ભાગ્યા 3 એટલે એક દિવસમાં 190 લીટર પાણી વપરાય. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 4 વિષય ગણિત નિસ્વધ્યન પોથીના ભાગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, તમારે આ પાઠની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની PDF મેળવી શકો છો.